ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 33 રવિવાર. અલગજી કહે છે કે હે નિરંજન, શાસ્ત્રી બુવા પાસે કેવી ભાત ભાતની પ્રેત યોનિઓ કોઈના શરીરમાં પ્રવેશ કરીને પોતાની આ પ્રેતની યોનિમાંથી છુટકારો મેળવવા આવતી હતી. સાવંતવાડીમાં રાજકુટુંબમાં એક ખૂબ જ રૂપાળી કન્યા હતી. તે પ્રારબ્ધ યોગે નાનપણમાં જ વિધવા થઈ હતી. તેને ભૂત વળગ્યો હોવાથી તેને રાત દિવસ ચેન પડતું ન હતું. તે બહુ હેરાન થતી હતી. તેથી તે શાસ્ત્રી બુવાને શરણે ગઈ. દંડવત પ્રણામ કરીને પોતાને પ્રેત હેરાન કરે છે તેની આપવીતી કહી. દયાળુ બુવાએ એ બાઈને એક તાવીજ કરીને આપ્યું. સમર્થના મહાદિવ્ય તેજને પેલું અસમર્થ કેવી રીતે સ્પર્શી શકે? રાજકન્યાને ભૂતની પીડા દૂર થઈ, પણ પિશાચ ગુસ્સે થઈને શાસ્ત્રી બુવા ઉપર વેર લેવા મંદિરમાં આવ્યો. દેવની પાસેનો દીવો હોલવી નાખીને શાસ્ત્રી બુવાનું ગળું દબાવીને કહ્યું, પેલું તાવીજ હમણાં ને હમણાં પાછું લઈ લ્યો, અને જો નહીં લો તો હું તમારો પ્રાણ લઈ લઈશ. ભૂતના આવા શબ્દો સાંભળતા જ શાસ્ત્રી બુવાએ મંત્ર બળથી તેને દૂર કરીને શાસનયુક્ત વચન કહ્યું, હું તાવીજ પાછું લેવાનો નથી. એમ કહી મંત્ર શક્તિથી પિશાચને બાંધી દીધો અને પોતાની સેવામાં યોજી દીધો. સ્વામી મહારાજ જે કામ બતાવે તે તેમની આજ્ઞા માનીને કરતો. આ ભૂત અને શાસ્ત્રી બુવાનું થયેલો સંવાદ અનેક ભક્તોએ મંદિરમાં સાંભળ્યો હતો. શાસ્ત્રી બુવાનું સામર્થ્ય અદ્ભુત છે. દુશ્મનને પણ દોસ્ત બનાવે તેનું નામ જ સિદ્ધ. જોકે તેની દ્રષ્ટિમાં તો કોઈ દુશ્મન હોતા જ નથી, પણ સામેવાળાની આસુરી વૃત્તિને દેવવૃત્તિમાં પરોવી દે છે. જીવાત્માએ જીવન જીવતા કશામાં ક્યારેય આસક્તિ રાખવી જોઈએ નહીં. સાવંતવાડીના સારસ્વત બ્રાહ્મણના એક દ્રષ્ટાંત પરથી આ વાત સમજીએ. સારસ્વત બ્રાહ્મણની આસક્તિ મર્યા પછી પણ છૂટતી નથી. તે આસક્તિને આપણે સમજીએ. તે બ્રાહ્મણને પુત્ર નહોતો. એક પુત્રી જ હતી. તેને ગોઠસ ગામે પરણાવી દીધી હતી. તે બ્રાહ્મણે વંશની વૃદ્ધિ માટે એક પુત્ર દત્તક લીધો. પછી તેની પાસે જે ધન હતું તેના 2 ભાગ પાડ્યા. કેટલોક ભાગ પુત્રીને આપ્યો અને બાકીનું ધન જમીનમાં દાટી દીધું. દત્તક પુત્રને તેણે બતાવ્યું નહીં. પછી તે મૃત્યુ પામ્યો. તેની સ્ત્રીએ દાટેલા ધનની વાત દત્તક પુત્રને કહી નહીં. દત્તક છોકરાને ખબર ન પડે એમ એની માએ એ દત્તક પુત્રનું ધન તેની છોકરીને આપી દીધું. થોડા સમય પછી તે છોકરીને ભૂત વળગ્યું. તેનાથી તે અને તેનો આખો પરિવાર ખૂબ જ દુઃખી થયો ને કંટાળીને શાસ્ત્રી બુવા પાસે તે છોકરીને લઈ બધા માણગાંવ આવ્યા. માણગાંવમાં શાસ્ત્રી બુવાના દર્શન કરતા જ પેલી છોકરીમાં તેનો બાપ ભૂત યોનિમાં આવ્યો. છોકરીની માએ કરેલા કપટની વાત કરી. તેથી તેને હું હેરાન કરું છું. મેં મારી પુત્રીને ધનનો ભાગ આપી દીધો છે. મારા દત્તક પુત્રનો ભાગ તેણે પડાવ્યો હોવાથી તેને અને તેના આખા પરિવારને હું હેરાન કરું છું. હે સ્વામીજી, આપ તો દયાળુ છો. એણે કપટથી લીધેલો મારા પુત્રનો ભાગ એને પરત અપાવી દો. ભૂતની વાત જાણીને શાસ્ત્રી બુવાએ છોકરીની માને ખૂબ સમજાવી, છતાં તે માની નહીં.
તેથી તેને દુઃખ આપીને તે ભૂત રાત દિવસ હેરાન કરવા લાગ્યો. વિચાર તો કરો કે શાસ્ત્રી બુવા સ્વયં પોતે સમજાવે છે, છતાંય પેલી સ્ત્રીની ધનની આસક્તિ છૂટતી નથી અને ભૂતના દીકરાને ધન પાછું મળતું નથી. સાવંતમાળીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેને ક્ષય લાગુ પડ્યો હોવાથી તે અત્યંત દુઃખી રહેતો હતો. કોઈ શ્રદ્ધાળુએ તેને ગુરુચરિત્રનો પાઠ અને દવા લેવાનું સૂચન કર્યું. આ પાઠ અને દવાને માત્ર નિમિત્ત કરીને તે નિત્ય સટકર્મ કરતાં તેનું દુઃખ દૂર થયું. થોડાક દિવસ બાદ શુષ્ક વેદાંતીઓના સંઘને કારણે તેને પોતાની કર્મભક્તિ છોડી દીધી. તેથી દેવની નિત્ય ઉપાસના છૂટતા ફરીથી તે ક્ષયરોગમાં પીડાયો. કોઈ આધાર ન મળતા શાસ્ત્રી બુવા પાસે ગયો. બધો જ વૃત્તાંત જાણી શાસ્ત્રી બુવાએ કહ્યું કે શુષ્ક વેદાંતીઓના સંગે તે નિત્ય ઉપાસના ત્યજતા તું તારું પરિણામ ભોગવી રહ્યો છે. શાસ્ત્રી બુવાએ સમજાવ્યો કે જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી આપણે તેના દાસ છીએ અને આપણે જીવ ભાવે આપણે એના અંશ છીએ, પણ જ્યાં સુધી દેહભાવ છીએ ત્યાં સુધી આપણે ઉપાસનાને ક્યારેય ત્યજવી જોઈએ નહીં. કરી સાધુની સંગતિ રેવું તદાજ્ઞા માહ્ય, સદાચારરત સર્વદા જેથી પાતક જાય. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 112 દોહરો 92. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.